ગુજરાતનો આવાજ। રાજકોટમાં અગ્નિકાંડ બાદ ધોરાજી નગરપાલિકા તંત્ર નિંદ્રાધીન। રાજકોટ જિલ્લાના ધોરાજીના નગરપાલિકામાં જ ફાયર સેફટીના સાધનો નથી। નગરપાલિકાનું નવું અદ્યતન બિલ્ડિંગ બન્યું એને 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। નવા અદ્યતન બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો જ નથી। લોકોને ફાયર સેફટી બાબતની સૂચના આપનાર નગરપાલિકામાં જ ફાયર સેફટીના સાધનોનો અભાવ। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસન વખતે ધોરાજી નગરપાલિકાનું નવનિર્મિત બિલ્ડિંગ બનાવવામાં આવેલ હતું। ત્યારબાદ કોંગ્રેસનું શાસન આવતા કોંગ્રેસ દ્વારા આ બિલ્ડિંગની ચકાસણી કરતા ઇમરજન્સી એક્ઝિટ નથી અને ફાયર સેફટીના સાધનો ન હોવાથી કોંગ્રેસની બોડી દ્વારા ઠરાવો કરવામાં આવ્યા। ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા કરવામાં આવી અને ફાયર સેફટીના નિયમો મુજબ કામગીરીના ઠરાવો કરવામાં આવ્યા। ત્યારબાદ આશરે 1.5 વર્ષથી વહીવટદારનું શાસન ધોરાજી નગરપાલિકાની અંદર છે, છતાં આ જે બાબતે નિર્ણયો કર્યા હતા એ બાબતે અમલવારી કરવાની હોય અમલવારી કરવામાં આવી નથી। જ્યારે ગુજરાતની અંદર વડોદરાની અંદર દુર્ઘટના બની, સુરતની અંદર દુર્ઘટના બની, તાજેતરની અંદર જોઈએ તો રાજકોટની અંદર દુર્ઘટના બની। જ્યારે આ લોકો જ્યારે એનઓસી જેની પાસે મેળવવાની હોય એ જ સંસ્થાની અંદર આવી કોઈ વ્યવસ્થા નથી। જાણે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું અમને લાગી રહ્યું છે અને તંત્રની બેદરકારી હોય તેવું અમને લાગે છે। નગરપાલિકામાં નવા બિલ્ડિંગમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ સીડી। જો આગ લાગે તો કચેરીના કામ અર્થે આવતા અરજદારો અને કર્મચારીઓના જીવનું થશે જોખમ। એક તરફ સરકાર ફાયર સેફટી હોવાને કારણે એક કડક કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપે છે, ત્યારે બીજી બાજુ નગરપાલિકામાં જ ફાયર સેફટીના સાધનો જ નથી। ધોરાજીની નગરપાલિકાએ કચેરીએ ફાયર સાધનો વિહોણી। ગતિશીલ ગુજરાતના નારાઓ વચ્ચે ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફટીના સાધનોનો અભાવ। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।